નમસ્કાર. જેમનો જન્મ કોઈ પણ મહિનાની 7, 6 અથવા 25 તારીખે થયો છે, એમનો મૂળાંક 7 હોય છે. વર્ષ 2026 મૂળાંક 7ના જાતકો માટે કેવું રહેશે? જે કાર્ય કરો છો એને ગંભીરતાથી લો અને કાર્યમાં ઈમાનદારી અને પ્રામાણિકતાથી આગળ વધશો તો સફળતાદાયક રહેશે. ધાર્મિક કાર્યોમાં રુચિ વધશે. પ્રેમ સંબંધમાં નિષ્ફળતા મળી શકે છે. જીવનસાથી સાથે વાદ વિવાદનો માહોલ બની શકે છે. રાજનીતિ અને સમાજ સેવા સાથે જોડાયેલ લોકો માટે સફળતાદાયક રહેશે. આપને પ્રસિદ્ધિ મળશે. પાણી સંબંધિત કોઈ બીમારી થઈ શકે છે તો સાવચેત રહેવું. ખેલકૂદ અથવા સ્પર્ધાત્મક પરીક્ષા સાથે જોડાયેલ છો તો મહેનત બાદ સફળતા મળશે. લાંબા સમયથી કોઈ કામ અટકેલું છે, જેમ કે કોર્ટ કેસમાં ફસાયેલ હોય, પ્રોપર્ટીને લગતા વાદ વિવાદ હોય, એમાં મહેનત બાદ સફળતા મળશે. પ્રયાસ કરવો. જો આપ ઈચ્છો છો કે આપને સફળતા મળે, આપના કામ પૂરા થાય, તો સામેવાળે અને ઉપરતા મુજબ આપનું આચરણ હોવું જરૂરી છે. નહીંતર સફળતા હાથમાંથી જઈ શકે છે. કઠોર વાણીને કારણે પરિવાર સાથે લડાઈ ઝઘડાનો માહોલ બની શકે છે. કન્સ્ટ્રક્શન, દલાલી, એગ્રીકલ્ચર, સ્પર્ધાત્મક પરીક્ષાથી જોડાયેલ છે અને સરકારી કર્મચારી છે, એમના માટે સમય અનુકૂળ રહેશે. જે વિદ્યાર્થીઓ સરકારી નોકરી પરીક્ષા આપી રહ્યા છે, એ લોકો માટે સફળતા મળશે. વધુ કલરના કપડાનો વધુ ઉપયોગ કરવો. લાલ કલરના કપડાં ન પહેરવા.